તો સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે। સૂર્યકુમાર યાદવના હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી છે। T20 વર્લ્ડ કપ માટેના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અક્ષર પટેલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે। ઈશાન કિશન રિંકુ સિંહની ટીમમાં વાપસી થઈ છે। T20 વર્લ્ડ કપની 2026ની જાહેરાત, સૂર્યકુમાર યાદવના હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી છે। ક્રિકેટ રસિયાઓ માટે આ સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં સૂર્યકુમાર યાદવના હાથમાં સમગ્ર ટીમની કમાન સોંપવામાં આવી છે। ત્યારે વાઇસ કેપ્ટન તરીકે અક્ષર પટેલને નીમવામાં આવ્યો છે। ઈશાન કિશન રિંકુ સિંહની પણ ટીમમાં વાપસી થઈ છે। તિલક વર્મા, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા પણ T20 વર્લ્ડ કપ 2026ની આ જાહેરાત થઈ ચૂકી છે। વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, ઈશાન કિશન આ તમામના નામ જાહેર થઈ ચૂક્યા છે। અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, શિવમ દુબે T20 વર્લ્ડ કપ 2026 માટેની આ ટીમ સામે આવી છે, જેમના નામોની જાહેરાત થઈ ચૂકી છે। અર્શદીપ સિંહનો પણ વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ થયો છે। તિલક વર્મા, સંજુ સેમસન તેમજ હાર્દિક પંડ્યા પણ આ ટીમમાં આવ્યા છે। T20 વર્લ્ડ કપ 2026 માટેની ટીમના નામોની જાહેરાત થઈ ચૂકી છે।